जय श्री कृष्ण, जय माताजी बधाईने। तो आज अमे जावी छे अमारा गामडे नडाळा। अमारा कुलदेवी श्री हरसिद्धि माताजीने अमारे आज कर करवाना छे माथाना। अने हूँ पण तैयार थई गई, मारुं ढींगलुं पण तैयार थई गयो छे। अने अमे आमां सुवरावी दीधी छे अने नवो नवो ब्लेन्केट ओढी लीधो छे। अने अत्यारे अमे हमणां નીકળીએ, गाड़ी लईने जईए छे, 4 व्हील लईने। अने त्यां ज अमारे ने पेंडाथी भारोभार जोखवानी छे अमारा हरसिद्धि माताजीना मंदिरे। अने ज्यां अमारा घरे मारा बापू बैठा छे सुरापुरा दादा, त्यां अमारे साकरेथी प्रांजलबेनने जोखवाना छे। तो तमने ए विडियो बतावशुं अने व्लॉगमां जोडायेला रहेजो। ने अमे फूल फेमिली साथे जावी छीए तो तमने बधाय हमणां बतावुं शुं शुं करे छे। ए तैयार थई गया छे। अमारा प्रांजलबेन ने अत्यारे आवा कपड़ा पहेराव्या छे अने अमारा पार्थुबेने जे कपड़ा पहेर्या छे ने ई सेम कपड़ा आपणे प्रांजलबेन ने पहेरावाना छे। पार्थुबेन ने एना मम्मी तैयार थई गया छे, अहींया वंदुबेन तैयार थई गया छे, अहींया हेतुबेन तैयार थई गया छे। ने अमारो ढींगलो तो ऑलरेडी तैयार ज छे, पण अत्यारे सादा कपड़ा पहेर्या छे। पछी जे आपणे पार्थुए पहेर्या ने एवा सेम कपड़ा पहेरवाना छे। तो व्लॉगमां जोडायेला रहेजो। माताजी पहुंची गया छे ने अमार पार्थुबेन ने प्रांजलबेन ने सेम कपड़ा पहेरावी दीधा। पार्थु अहीं आवतो दीका, अहीं आवतो। अहीं अमार मंदिरमां सुरापुरा दादा बैठा छे एटले अमारे लाज काढवानी होय। એટલે તો पार्थु लाव अहीं आवती अहीं ત્યાં આપણે દીદી હે પાછો જો દીદી દીદી જો દીદી એમ દે જો મસ્ત મસ્ત કપડા પહેર્યા છે। હાલે હવે મામું જા જે કરવાનું છે ને આપણે માતાજી લાગતી થઈ ગઈ। माताजी जे केम कराय ए बे चाल जे कर ले जो दीवा चालू छे ए बे चाल जे कर ले हां एम बोले हथा जे कर ले दियो એને दियो तू ने दीदी ने रमाड़ पी गया ने हालो दीदी ने रमाड़ो केम रमाड़ाय आ शक्ति ने फोटो काढो पाठन घड़ी ले हमारे वंदुबेन ने मानता है प्रांजल ने भारोभार पेंडानी। तो आपणे अहींया माताजीना मठमां जेमने ચોખી છે कई वांधो ने घड़ी केम करशे वंदु मूकी दे तो आ तो आम रे तो वंदु 5 किलो नाखी हालो हालो તમને કહું છું એટલા થાય એટલા લઈ લે આપણે હજી વાલભાઈ પગે લાગી પેલા પછી અમે આમ આખરી દે તો તમે તો અમે એવા હતીમાન મંદિરે દર્શન કરવા
તો હવે અમે પહોંચી ગયા છીએ રાહુલભાઈની એની વાડીએ, અને અમારી વાડીએ પણ ગયા હતા ચણામાં ને આટો માર્યો. ને હવે અહીંયા એને કપાસ છે અને અહીંયા એનું બધું શાકભાજીને વાવેલું છે તો તમને હું બતાવું. અને અમે શાકભાજી પણ લઈ લીધું છે, વાલોળ છે, ટમેટાં, મરચાં ને રીંગણા ને એવું બધું છે. અને અહીંયા ગલગોટો પણ વાવેલો છે તો હું તમને બતાવું. અને આ છે રાહુલભાઈની એની વાડી. આ જે તમને દેખાય છે એ શ્રદ્ધાબેનની છે. અને આ જે સ્લેબવાળું મકાન છે ત્યાં એમના મજૂર રહેશે, જે એમણે ભાગ્યું દીધું છે એ લોકો. અને અહીંયા છે પવનચક્કી. તડકો છે એટલે તમને વિડીયામાં થોડું ઓલું દેખાતું હશે, પણ વ્લોગમાં જોડાયેલા રહેજો. હાલો હું તમને બતાવું પહેલાં એમનું શાકભાજી. આ જો મરચાં છે, અને અહીંયા રીંગણા છે, મોટા મોટા છે. ને આ વાલોળ છે, અને અહીંયા ફોટો સેશન ચાલુ છે. ટમેટા છે, કાચા પણ ઘણા છે. પાર્થુબેનના ફોટા પાડે છે, પણ ફોટા સરખા પાડવા નથી દેતી. અમને બધાને શોખ છે પાર્થુના ફોટા પાડવાના. અહીંયા પણ ટમેટા છે, અને અહીંયા બધી આ વાલોળ છે. અને અહીંયા તુરનો છોડ છે એ તમને બતાવું. વાલોળ બહુ ઝાઝી છે ને મસ્ત મસ્ત છે. ઘણા તો આને પાપડી કે એવું કંઈક કહે છે. અમે તો અહીંયા વાલોળ કેવી, વાલોળના દાણા તમને બતાવું. અને મારી કાનો ફર્સ્ટ ટાઈમ મામાની વાડી આવી છે. મસ્ત મીઠી છે વાલોળ. મને તો આ કાચી તુવેર બહુ ભાવે, એટલે હું થોડીક લઈ લઉં મારા માટે ખાવા માટે. અને મારી પ્રાંજલબેન, હા એ હા ઓ બેન, તમે તુવેર લીધી? નથી લીધી? મસ્ત છે ખાવી હોય તો. આ બધી એમની વાડીનું છે. અને અહીંયા ચણા છે બાજુવાળાના, અને રાહુલભાઈને એના ચણા છે એ આગલા ખેતરમાં છે. આ બધા અહીંયા પણ બહુ ઝાઝા ફૂલ છોડ છે. એક ફોટો મેં લગાવેલો છે પાર્થુનો, જે તમે જોયો હોય તો વિડીયામાં. બહુ મસ્ત મસ્ત ફૂલ છે. પાર્થુ એક ફૂલ તોડ તો દીકા. હા પાર્થુ, આ જો મમ્મા બોલાવે, મમ્મા હમું જો ફૂલ લઈ લે. ગલગોટો ગલગોટો ચૂકીને લીધો ગલગોટો. લઈ લે તો બટુ, એક ફૂલ તોડી લે. ફૂલ એ નહીં, સારું તોડ. આ તોડ લે, આ ખેંચ, આ ફૂલ ખેંચ. લે દો કાનું. હા. અને અહીંયા ગાજર છે. આ પાલકની ભાજી છે. રાઈ છે, રાઈ. અને અહીંયા પણ તુવેર જ છે. સંગીતા, અહીંયા બધી તુવેર વાવી તમે વાઢી લીધી? અને આ જો સુકલ મરસી, તીખી તીખી છે. અને લીલા મરચા, લાલ મરચા ઓલી સાઈડ છે. અને અહીંયા લાલ મરચા છે, આપણે જોતા જ આવી. જે કપાસ છે, કપાસ તો પૂરો આવે છે. તુવેરના દાણા ખાવાનું ચાલુ છે, એટલે તમને થોડુંક વિડીયામાં ઓલું લાગતું હશે અવાજ મારો. પણ ઝાઝા ટાઈમ પછી હું રાહુલભાઈની એની વાડી આવી છું. સંગીત એમ કહે છે, જે એમના લોકો મજૂર ભાગ્યા છે, કે અહીંયા લાલ મરચાં બધું એ ખાવા હોય તો ઉતારી લેજો. એ તો હાલો આપણે જોતા આવી કેવાક મરચાં છે. આ મરચાં બધા મસ્ત મસ્ત છે, પણ તીખા છે ને અમારે કોઈ તીખા ખાવાવાળા છે ને. મારા પપ્પા એક તીખું ખાઈ છે. બધા લાલ મરચાં મસ્ત છે.
કપાસમાં વચ્ચે શાહ કરેલો છે મરચાંનો. અને અહીંયા રાહુલભાઈની લોકો કંઈક લાઇટનું થોડુંક કામકાજ છે એ પૂરું કરે છે. અને અમારા પપ્પાની ને એની વાડી છે. તો તમને કેવી લાગી અમારી વાડી એ કહેજો બધા કમેન્ટમાં. અને જે મારી ચેનલમાં નવા હોય લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા બ્લોગમાં જોડાયેલા રહેજો એટલે તમને નવીન બ્લોગ જોવા મળશે. ઢીંગલું થોડુંક નાનું છે એટલે હું કન્ટિન્યુ વ્લોગ નથી બનાવી શકતી. થોડીક મોટી થાય પછી અમે મા દીકરી મસ્ત વ્લોગ બનાવશું અને તમને બધાને એન્જોય કરતા રહેશું. અને અમારા પાર્થુબેન અહીંયા જ છે. તો પાર્થુબેનને અહીંયા વાડીએ મજા આવે છે એટલે એ આટા માર્યા કરે છે. અને જો આપણે કહેતા હતા લાઇટનું કામકાજ ચાલુ છે તો કામકાજ જે હતું ચાલુ કરી દીધું એટલે અહીંયા પાણી આવવા માંડ્યું. આ એમને મોટી ટાંકી છે. આ એમના જે પાર્ટનર છે એમના છોકરી છે. આ ભરાઈ જાય એટલે અહીંયાથી આવશે પાણી. અત્યારે અહીંયા નીચેથી આવે છે. નથી ભરવાનું, હાલ લગી લાઈટ રહે. અને આ બધું જે શાકભાજી ને એવું આવેલું છે એમાં અહીંયાથી પાણી જાય છે. શ્રદ્ધાભાઈ આગળ બેહી ગઈ છે. કાકાનો મંદિરે દળવાને
ત્યારે અમે શ્રીમત હતું ત્યારે નહોતા આવ્યા, જાતા હતા. મને એમ થયું હારા હારા આવીને નાખી હતી.